કે મકાઈમાં મકાઈ ના થાય કે મકાઈ વાળું પડવું હોય ને તો એમાં મકાઈ કે થોડી કેવરાવે કે પણ એમાં તોય વાવી દીધી. બોલો એમાં એવું હોય સાહેબ, આ છે ને મકાઈની જ ખેતર થઈ ગયું હોય એમ. અત્યારે તો હું પ્રેક્ટિસ કરતી હતી. એમાં હું પેલા રિહર્સલ કરવું પડે પ્રેક્ટિસ કરવી પડે પેલા. આ જો થોડા સમયમાં પાક પાકી જાય એવો પાક મકાઈ મકાઈ 2 મહિનામાં 2.5 મહિનામાં તો હા, ઉપર ઓછામાં ઓછા સમયમાં પાકી જાય. હમણાં જ આપણે જોઉં અને વર્ષમાં કેટલી લગભગ 2-3 વાર વવાય છે. 3 વાર આરામથી વવાય. ચાલો મિત્રો, આપણે મકાઈમાં પહોંચી ગયા. મકાઈ આ મિત્રને મકાઈને ને અહીંયા છે ને મકાઈ સિવાય કઈ ગમતું નથી કા. હા, આને ના પાડી છે કે મકાઈમાં મકાઈ ના થાય તોય મકાઈ મકાઈ વાવવી છે. બોલો તોય પાછી આપણે મકાઈ કેટલા દી થયા? 17-18 દી થઈ ગયા છે. હા, આ બાજુ ન થાય હો. એમ થઈ ગયા છે ને. હા એમ નહીં તો આવ્યા નથી તો નથી આવ્યા, પણ ઓલી મકાઈ વેચી દીધી એને. એને જ કહું છું, બાકી તો રોજ આવીએ જ છે અહીંયા શહેર રાજકોટ હોય એટલે તો રોજ આવી. ઈ વેચી ત્યાં આપણે ગામડે હતા. હા, ત્યારે ગામડે એને વાટતા હતા ને હા. એ મકાઈ આપણે ગામડે તઈ તમને ફોન આવ્યો તો કાં કહેતા હતા તમે? પાછી વાવી દીધી. તો પાછી વાવી દીધી. લ્યો, હજી તો આપણે વાતો કરતા હોય ને. ચાલો આપણી મકાઈ પાછી ઉગી ગઈ. હું વાતું કરતા હોય. હજી તો વાતો કરતા હોય આપણે. હા, તો આ પાછી વાવી દઈએ. તા તો પાછી પરબારી શાક રોટલી બનતા હોય ને પાછા બનવા માંડે. આ કેટલા પાછા હા, ઈ એમ સમજાવે છે આપણને કે મકાઈમાં મકાઈમાં મકાઈ ના મકાઈ વાળામાં ઈ કે મકાઈ વાળું પડવું હોય ને તો એમાં મકાઈ કે થોડી કેવરાવે ઈ કે પણ એમાં તોય વાવી દીધી. બોલો એમાં એવું હોય સાહેબ, આ છે ને મકાઈની જ ખેતર થઈ ગયું હોય એમ સમજી લો. ના મકાઈનું જ સ્પેશિયલ હાલે જ નહીં, એટલે આમાં મકાઈ જ થાય એમ. થાય જ નહીં. તો બીજું કઈ નહીં થતું હોય. મકાઈમાં મકાઈ પછી બીજી ગમે ઈ છે ને એક જમીનનો નિયમ જ છે કે તમે 2-3 વર્ષ એક વસ્તુ વાવો ને એટલે મોલ ફેરવવો જ પડે. ફેરવવો જ પડે એ. તો જ કંઈક સારું થાય. પણ આમ અત્યારે ઉગાવો તો સરસ આવી ગયો. આમ લાઈનું જો હાઈ ક્લાસ થઈ ગઈ. હવે તો એમાં કઈ ઘટે નહીં. વાવી અને 15 દી થઈ ગયા. 15 દી થયા તો હવે કઈ ઘટે નહીં. એમાં શું કરે? ખાતર નાખું છું. ક્યાં વાવણીયું? ખરેખર હો, વાવણીમાં વાડીએ પડ્યું. ખાતર નાખવાનું ના હોય ને તો ખાતર નાખવું. એ વાવણીયું વાડીએ પડ્યું. ના ખાતર અહીં નાખે. બાજકુ છે ને ખાતર વાળાને ઘરે પડ્યું. અચ્છા, ખાતર વાળાની ઘરે? હા, ખાતર વાળા ત્યાં પડ્યું છે. ખાતર લઈ આવીએ, પછી વાવણીયું લઈએ, પછી એમાં ખાતર વાવણી એમ નાખીને પછી હું નાખીશ. અત્યારે તો હું પ્રેક્ટિસ કરતી હતી. એમાં હું પેલા રિહર્સલ કરવું પડે પ્રેક્ટિસ કરવી પડે પેલા ખાતર નાખવાની. તો પછી કેમ જાજુ નાખવાનું, થોડું નાખવાનું. હજી આ નાની નાની છે. અત્યારે કાંઈ નાખવાનું જ નથી આમાં. આમાં 2 થેલી ડીએપી નાખી. એ તો પણ વાવી હોય તે નાખી આ બસ નાખી દીધું, પૂરું. 2 થેલી ડીએપી નાખી દીધી, હા પૂરું. પૂરું. અને ચાર વાર પાણી પાઈ દીધું બિચારાઓને. નીંદવાનું છે. બિચારાઓને 4 વાર પાણી પાઈ દીધું. 4 વખત. 4 વખત. ઓળખ ને 4 વાર. 4 વાર નહીં, પણ આને ચોથું નહીં પાયું. આને હાચું હા પણ ઉગાવવા માટે પાયું હોય. ઉગાવવા માટે. હા, કે અત્યારે વરસાદ તો હોય નહીં એટલે એ વાત સાચી તમારી. 4 વખત પાણી પાયું. એ મને ભાઈ ફોનમાં પછી અડધું યાદ રહે ને ના રહે. હા, તમારે ઈ કોન્ટેક્ટ તો હોય તો. ઘઉંમાં હતી કે આમાં વાત હતી? ઘઉંમાં 4 પાણ પાયા છે. એ તો ખબર હે. પણ આ નહીં 4 જ પાયા, કારણ કે ઘઉંમાંથી પછી તું ઓલી કેવી હા, ઘઉં પછી સીધી તુવેર તો આપણે વાં છે આ એમ સીધી મકાઈ. ઘઉં પછી આપણે સીધી મકાઈ. મકાઈમાં પાણી વારવાનું એટલે હાયરુંનું ધ્યાન રાખજો. ગણી લઉં. ગણમી નથી. આ જો કેવું છે? છોકરાને બીવરાય નિશાળે એ શું છે ને બાવ. આ નિશાળે જઈને બીવરાવજે કોકને. અવાજ કામ કરો. ના છોકરાઓને બીવડાવે નહીં, બિચારા બીજે દિવસ સ્કૂલે ન આવે તો પછી ક્યાંથી આવે? બીવડાવો તો. અરે ભગવાન, અહીં નાખી દીધું પાછું. લે એમ નહીં, આ સાહેબ આ મકાઈના કરસા છે. હા, તો આમાં આમને વીણવા ના પડતા હોય. ભાંગી નાખ્યા ને, રોટાવેટર રાખ્યું હોય ને એટલે આમાં ખાતર થઈ જાય. રોટાવેટર રાખ્યું હોય એટલે એમાં ને એમાં. હાલો
એનું ખાતર બની જાય એમ. એનું ને એનું ખાતર બની જાય. તો સારું ખાતર બનાવી નાખ્યા. હવે આ મકાઈમાં ઉત્પાદન કેટલું થાય ને ઈ જોવાનું છે. આપણે જોઈ લઈએ. આ ત્રીજું વરસ હે મકાઈમાં ત્રીજું વર્ષ છે. ત્રીજું વરસ છે આ. હા જો તમે જોઈ શકો છો મિત્રો, જો મકાઈ સરસ હાઈ ક્લાસ, મકાઈ વાળામાં જ પાછી મકાઈ, બરાબર. મકાઈ વાળામાં જ મકાઈ હો. તો ખોળ નથી આમાં દેખાતું. ઈ જ વાત છે. ખોળની દવા છાંટી કે ખબર નહીં. એકવાર તો મારી છે. એકવાર પૂછ્યું તું ને તમે નતો ફોન કરીને. હા એકવાર તો છાંટી સાહેબ. કેતો તો હા. ઘઉંમાં મારી હતી. ઘઉંમાં ને આમાં બેયમાં મારી હતી. ઘઉંમાં છાંટી હતી ને આમાંય છાંટી હતી. એવું હે? તો બેયમાં છાંટી હતી. દવા વગર તો થતું નથી. હવે ગંદી ચાડો તો તડકી ઓછી થઈ હો. તડકી નહીં, ટાઈડ ઓછી થઈ. એટલે તડકી તપે હે. તો તમે કયો કે ટાઈડ તડકે એટલે ટાઈડ ઓછી થઈને તડકી ઓછી થઈને, એટલે હું તો આ પાડું છું કે તમને શું લાગતું હોય કેમ ખબર મને. મને તડકો લાગે. તો એમ કહેવાય કે આજ પવન નથી, ટાઈડ નથી. હમણાં અમે 3-4 દિવસથી આ ક્યાં પવન છે. એટલે જ ને પવન એટલે ના હાવ. હોય એટલે થોડીક તડકી તપે. હા તડકો લાગે થોડોક. ખડનું નામ નથી. સારું આપણે બપોરે લઈ આવીએ. અહીંયા આમાં બેસીને જમવું. આમાં મકાઈમાં વાડીએ નહીં આવવા દે. અહીંયા વાડીએ તમે આવો ને એ આવવા નહીં દે. ના ના વાડી તો એ આપણને ગમે એટલે ઈ આપણને ના ના. આવડો મોટો લીમડાનો છાંયો હે. હા લીમડાને જાય તો મોટો બધો છે. જો સાનો મુને અહીંયા બેહીને ખાવ ને. હા તો એના બેસાય કા વાડી છે આપણે મસ્તીની. વાડીએ ના મજા આવે. વાડી એના મજા વાડીએ હુવા જવાનું. શેઠે જ મજા આવે કા. શેઠ જ ખાવાની મજા આવે. એમાંય પાણી ચાલુ હોય. લીમડાના છાંયે. લીમડાના છાંયા ને એમાંય પાણી ચાલુ હોય. વડલાના ધારી. છાંયે. એટલે મસ્ત મજા આવે. આમાં એક જ વાર ખાતર નાખ્યું ઈદ પાયાનું, હવે નાખવાનું થાય. બસ હવે તો બહુ વાર લાગે. એમની મકાઈ થોડા સમયમાં જ પાકી જાય. મકાઈ દોઢ 2 મહિનામાં. એમની થોડા સમયમાં પાકી જાય એવો પાક મકાઈ મકાઈ 2 મહિનામાં 2.5 મહિનામાં તો હા ઉપર. ઓછામાં ઓછા સમયમાં પાકી જાય. હમણાં જ આપણે જોઉં અને વર્ષમાં કેટલી લગભગ 2-3 વાર વવાય છે. 3 વાર આરામથી વવાય. દેખો 3 વખત તો આરામ જમીન ને 15-20 મહિનો જે વિહામાં ખાતા ખાતા પણ એમને આ જમીનને કઈ નુકસાન ન કરે. કરે જ ને. એક ઓમ નુકસાન ના કરે પણ સો કરે એમ કે એક ને એક વાવી રાખો એટલે નુકસાન કરે. ઉત્પાદન ઘટે. પણ ઓમ તો આમાં આપણે ખાતર પોતે રાતે નાખતા હોય એટલે વાંધો ના આવે. ગમે એ નાખો નહીં તો એક ને એક મોલ વાવો એટલે ઘટે. તો ઓલે ધાણાવાળા મોલી મકાઈ મસ્ત હતી, નહોતી મોટી બધી. આપણે આ કાઢી મસ્ત હતી. હવે જોઈએ આપણે આમાં. તમે કહેતા હતા ને જો શું કે અહીંયા ગાયું આવે. ગાયું નથી, આ રોજડાના હગડ કહેવાય આને. હગડ હું જો આ છે આર્યા. આ જો આર્યા લાગે જ છે. આમાં હાયલું ગયું છે આડે સાઈડ. આડે થોડી હાલ્યું ગયું એટલે આરામથી હાયલું ગયું છે. હા નકર રોજડું ઠેકડા મારતું જતું હોય તો 4 કેરા ટપે. દોડતું કા 4 કેરા ટપે.